આપણે સ્પેક્ટ્રોસ્કોપીના બેઝિક વિશે જોયું હતું। આજે આપણે એનએમઆર સ્પેક્ટ્રોસ્કોપી વિશે જોઈશું। એનએમઆર સ્પેક્ટ્રોસ્કોપી જોતા પહેલાં આપણે થોડીક બીજી ચર્ચા કરી લઈએ કે જનરલી આપણને એટલી વસ્તુ ખબર છે કે લાસ્ટ ટાઈમ આપણે 3 પ્રકારના ક્લાસિફિકેશન જોયા હતા। એક એડસોર્પ્શન સ્પેક્ટ્રોસ્કોપી, સ્પેક્ટ્રોસ્કોપીના 3 પ્રકારના જોયા હતા। એડસોર્પ્શન સ્પેક્ટ્રોસ્કોપી, બીજું જોયું હતું એમિશન સ્પેક્ટ્રોસ્કોપી અને ત્રીજું જોયું હતું સ્કેટરિંગ સ્પેક્ટ્રોસ્કોપી। એમાંથી આ બંનેનો આપણે કાર્બનિક સંયોજનોના બંધારણીય સૂત્રો નક્કી કરવામાં ઉપયોગ કરતા નથી। તો કોઈપણ કાર્બનિક સંયોજન હોય અને તેનું બંધારણ નક્કી કરવું હોય તો આપણે અવશોષણ સ્પેક્ટ્રોસ્કોપીનો ઉપયોગ કરીએ છીએ। અવશોષણ સ્પેક્ટ્રોસ્કોપીમાં જનરલી આપણને ખબર છે કે શું કરવામાં આવે છે, કોઈપણ પદાર્થ પર ચોક્કસ તરંગ લંબાઈ અને તીવ્રતા ધરાવતું વિકિરણ આપાત કરવામાં આવે છે। તે વિકિરણની તીવ્રતા અને તરંગ લંબાઈના માપન પરથી તે અણુ કયો છે તે અને એની સંખ્યા કેટલી છે, એટલે કે એની તીવ્રતા કેટલી છે તે પણ આપણે નક્કી કરી શકીએ છીએ। એટલે કે પદાર્થ અને વીજચુંબકીય વિકિરણ વચ્ચેની આંતર પ્રક્રિયા પરથી આપણે કોઈપણ રાસાયણિક પ્રક્રિયામાં વગર એ કાર્બનિક પદાર્થનું સંયોજન આપણે આઈડેન્ટિફાય કરી શકીએ છીએ। એમાં એબ્સોર્પ્શન સ્પેક્ટ્રોસ્કોપીમાં કઈ કઈ સ્પેક્ટ્રોસ્કોપીનો સમાવેશ થાય છે તો યુવી, આઈઆર, એનએમઆર, એક્સરે, ઈએસઆર વગેરેનો સમાવેશ થાય છે અને એના દ્વારા આપણે કાર્બનિક સંયોજનોનું બંધારણ શોધી શકીએ છીએ। હવે કોઈપણ રિસર્ચ દરમિયાન તમે કોઈ નવો કાર્બનિક સંયોજન મળ્યું હોય અથવા કોઈપણ અજ્ઞાત કાર્બનિક સંયોજનોનું આપણે બંધારણ શોધવું હોય તો આપણે કેવી રીતે ફાઇન્ડ આઉટ કરી શકીએ તો સૌથી પહેલાં આપણે એના માટે માસ સ્પેક્ટ્રોસ્કોપીનો ઉપયોગ કરવામાં આવે છે અને માસ સ્પેક્ટ્રોસ્કોપી દ્વારા સંયોજનનો અણુભાર, પ્રમાણસૂચક સૂત્ર, અણુસૂત્ર ઇઝીલી આપણે આઈડેન્ટિફાય કરી શકીએ છીએ। વિધિન એ મિનિટમાં આપણે કોઈપણ કાર્બનિક સંયોજનોનો અણુભાર, પ્રમાણસૂચક સૂત્ર અને અણુસૂત્ર નક્કી કરી શકીએ છીએ। અને બીજું, કોઈપણ કાર્બનિક સંયોજન આપણે નક્કી કર્યું કે એક્સ કાર્બનિક સંયોજનનું બંધારણ સૂત્ર આ છે તો એનું કન્ફર્મેશન પણ માસ સ્પેક્ટ્રોસ્કોપી દ્વારા કરી શકાય છે। એટલે એનું ડીફ્રેગમેન્ટેશન થતું હોય છે, એ જુદા જુદા ડીફ્રેગમેન્ટેશનવાળા ભાગ જોડીએ તો એના પરથી માસ સ્પેક્ટ્રોસ્કોપી દ્વારા તે સંયોજનનું બંધારણ પણ આપણે ફાઇનલ કન્ફર્મ કરી શકીએ છીએ। યુવી સ્પેક્ટ્રોસ્કોપીમાં તમે જોયું હશે તો કોઈ પણ ચોક્કસ લેમ્ડા મેક્સ ઉપરથી તે પદાર્થનું સ્કેલેટન કેવું છે તે અથવા એનું માળખું કેવું છે તે તમે નક્કી કરી શકો છો। અને આઈઆર સ્પેક્ટ્રોસ્કોપી દ્વારા કોઈપણ કાર્બનિક સંયોજનોમાં ક્રિયાશીલ સમૂહ કયા છે તે નક્કી કરી શકાય છે અને તેની તીવ્રતા કેટલી છે તે નક્કી કરી શકાય છે। એટલે યુવી સ્પેક્ટ્રોસ્કોપીમાં જનરલી તમને એવું ખબર હોય કે 250 નેનોમીટરની આસપાસ છે તો તમે કહી શકો કે એમાં ડાઇન પ્રણાલી હોઈ શકે છે। પછી 300 ઉપર છે તો ક્રોમોફોર અક્ષોક્રોમ એકબીજા સાથે જોડાયેલા હોય છે, આ રીતે તમે નક્કી કરી શકો। એટલે આ તમે એસવાય બીએસસીમાં સેમિસ્ટર 4માં તમે શીખી ગયેલા છો। આઈઆર સ્પેક્ટ્રોસ્કોપી એ સેમ 6માં તમારે શીખવાની છે અને એના દ્વારા આપણે કોઈપણ ક્રિયાશીલ સમૂહની છે કે નહીં હાજરી આપણે ઇઝીલી આઈડેન્ટિફાય કરી શકીએ છીએ। એનએમઆર સ્પેક્ટ્રોસ્કોપી દ્વારા કોઈપણ કાર્બન પર રહેલા પ્રોટોનની સંખ્યા નક્કી કરી શકીએ છીએ અને પ્રોટોનની સંખ્યા નક્કી કરી શકતા હોવાથી આપણે કોઈપણ કાર્બન પર પ્રોટોન કેટલા છે તે નક્કી કરી શકીએ છીએ। બીજું, નજીકના કાર્બન પર પ્રોટોનની સંખ્યા પણ નક્કી કરી શકીએ છીએ। એટલે આ રીતે કોઈ એક કાર્બન પકડ્યો હોય એની પર પ્રોટોનની સંખ્યા નક્કી કરીએ, એની બાજુના કાર્બન પર પ્રોટોનની સંખ્યા નક્કી કરીએ, આમ કરતાં કરતાં એક વારાફરતી કાર્બન લઈએ તો કોઈ પણ આખા પદાર્થનું આપણે બંધારણ આપણે ઇઝીલી આઈડેન્ટિફાય કરી શકીએ છીએ। એટલે સ્પેક્ટ્રોસ્કોપીમાં એનએમઆર સ્પેક્ટ્રોસ્કોપી ખૂબ અગત્યની સ્પેક્ટ્રોસ્કોપી છે, એટલે આપણે આ વસ્તુ તમારે ધ્યાન રાખવાનું। હવે
આપણે એનાથી થોડાક એક સ્ટેપ આપણે આગળ વધીએ તો આપણે આ લાસ્ટ ટાઈમ જોયું હતું કે યુવી સ્પેક્ટ્રોસ્કોપીમાં જનરલી આઉટર સેલ ઇલેક્ટ્રોનનું ટ્રાન્ઝિશન થતું હોય છે અને ઇન્ફ્રારેડમાં જનરલી વાઇબ્રેશનનું ટ્રાન્ઝિશન થતું હોય છે અને રેડિયો વેવમાં જનરલી સ્પિન એટલે કેન્દ્રની સ્પિનનું સંક્રાંતિ થતી હોય છે અને એ પણ ચુંબકીય ક્ષેત્રની હાજરી. એટલે ખાસ વસ્તુ આપણે એમાં આટલી વસ્તુ જોવાની. હવે જો તમે આજના કેમિસ્ટ્રી CC-CH504ની વાત કરીએ, યુનિટ નંબર 2 એને NMR સ્પેક્ટ્રોસ્કોપી કહેવાય છે, તો એના સિલેબસમાં ઇન્ટ્રોડક્શન છે, બેઝિક પ્રોટોન મેગ્નેટિક રેઝોનન્સ અથવા 1H NMR એને કહેવામાં આવે છે, એના વિશેની ટોટલ બેઝિક પ્રિન્સિપલ્સ છે. ઇક્વિવેલન્ટ એન્ડ નોન ઇક્વિવેલન્ટ પ્રોટોન એટલે સમતુલ્ય અને અસમતુલ્ય પ્રોટોન વાળો પોઈન્ટ છે. એમાં ન્યુક્લિયર શિલ્ડિંગ અને ડિશિલ્ડિંગ એમાં છે. કેમિકલ શિફ્ટ એન્ડ મોલેક્યુલર સ્ટ્રક્ચર એ બંનેનો રિલેશન આપણે વસ્તુ જોવાની છે. ત્યાર પછી સ્પિન સ્પ્લિટિંગ અને કપલિંગ કોન્સ્ટન્ટ વાળો ક્વેશ્ચન છે. અને જનરલી કોઈ પણ સિગ્નલ મળતો હોય તો એ કેટલું ક્ષેત્રફળ રોકે છે એ વસ્તુ જોવાની છે. અને અહીંયા આપણા સિલેબસમાં જુદા જુદા 10 કાર્બનિક અણુ આપેલા છે કે જેના આપણે NMR સ્પેક્ટ્રા જોવાના છે. તો આ 10 કાર્બનિક સંયોજનોના NMR સ્પેક્ટ્રામાં જોવાના છે. આટલો સિલેબસ આપણે આમાં ધ્યાન રાખવાનું છે. એટલે આટલી બેઝિક વસ્તુ આમાં ધ્યાન રાખવાની. હવે NMR સ્પેક્ટ્રોસ્કોપીને શોર્ટમાં N, ન્યુક્લિયરનો N, મેગ્નેટિકનો M અને રેઝોનન્સનો R. એટલે આના ઉપરથી તમે જનરલી ટૂંકમાં આપણે NMR કહીએ છીએ, ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ. ન્યુક્લિયરનો N, મેગ્નેટિકનો M અને રેઝોનન્સનો R. અને ગુજરાતીમાં આપણે પરમાણુ કેન્દ્ર, ન્યુક્લિયર એટલે જનરલી શું કહેવાય, પરમાણુ કેન્દ્ર કહેવાય. પરમાણુ કેન્દ્રનું ચુંબકીય સ્પિન ચુંબકીય ક્ષેત્રમાં રેડિયો તરંગ અવશોષણ વળપળ છે એને આપણે NMR વળપળ કહેવામાં આવે છે. હવે અહીંયા NMR વળપળમાં ખાસ એટલી બેઝિક વસ્તુ ધ્યાન રાખવાની છે કે અહીંયા NMR એ જનરલ નામ છે. ન્યુક્લિયર એટલે કોઈ પણ પરમાણુના કેન્દ્રના સંદર્ભમાં વાત કરવામાં આવે છે. અને એમાં કોઈ પણ પરમાણુ, અહીંયા જે આપણને ચેપ્ટર આપ્યું છે એમાં આપણે બધા જ પરમાણુની ચર્ચા કરવાની નથી, ફક્ત પ્રોટોનની ચર્ચા કરવાની છે. એટલે NMRમાં જુદા જુદા પાર્ટ આવે. પ્રોટોનનો મેગ્નેટિક રેઝોનન્સ આવે, કાર્બનનો આવે, ફ્લોરિનનો આવે, ફોસ્ફરસનો આવે. એટલે એમાંથી આપણે ફક્ત પ્રોટોનના મેગ્નેટિક રેઝોનન્સની ચર્ચા કરવાની છે. એટલે આને પર્ટિક્યુલર પરમાણુ કેન્દ્રનું નામ લઈએ તો પ્રોટોનનું મેગ્નેટિક રેઝોનન્સ એવું આપણે કહી શકીએ છીએ. એમાં એને બીજું H1 NMR પણ કહેવામાં આવે છે. કેમ કે NMR પણ કોનો NMR, તો 1H નો NMR અથવા એને PMR સ્પેક્ટ્રોસ્કોપી પણ કહેવામાં આવે છે, પ્રોટોન મેગ્નેટિક રેઝોનન્સ. એટલે આટલી બેઝિક વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે. હવે સૌથી પહેલી વસ્તુ આપણે એ વસ્તુ જોવી છે કે અહીંયા કુદરતમાં તો આપણને ખબર છે કે ઘણા બધા એલિમેન્ટ મળે છે, ઘણા બધા તત્વો છે. એ બધા જ તત્વો આપણને NMR આપે કે ના આપે? એટલે NMR સક્રિય એલિમેન્ટ કયા કયા છે અથવા NMR એક્ટિવ કયા છે કે આવર્ત કોષ્ટકમાં આવેલા 118 એલિમેન્ટમાંથી કયા તત્વો આપણને NMR વળપટ આપે છે. જે NMR વળપટ આપતા હોય એને આપણે શું કહીએ છીએ, NMR સક્રિય એલિમેન્ટ એવું કહીએ છીએ. જે આપણને NMR વળપટ ન આપતા હોય એને NMR ઇનએક્ટિવ એલિમેન્ટ એવું કહીએ છીએ. એટલે જુદા જુદા પરમાણુના કેન્દ્ર આપેલા હોય તો એ પરમાણુના કેન્દ્રો એને બીજું ઇંગ્લિશમાં ન્યુક્લિયાઈ કહીએ છીએ. એ ન્યુક્લિયાઈને આપણે બે ભાગમાં વહેંચીએ છીએ. આપણે NMR એક્ટિવ છે કે ઇનએક્ટિવ છે એના માટે બે ભાગમાં વહેંચીએ છીએ. તો સૌથી પહેલાં જે પરમાણુના કેન્દ્ર છે તે ચુંબકીય ક્ષેત્ર ધરાવે છે તેવા અને જે ચુંબકીય ક્ષેત્ર ધરાવતા નથી તેવા, એટલે નોન મેગ્નેટિક. નોન મેગ્નેટિકની વાત કરીએ આપણે જનરલી તો
આપણને આટલી વસ્તુ ધ્યાન રાખવી પડે કે પરમાણુના કેન્દ્રો બે પ્રકારના હોય, ચુંબકીય ક્ષેત્ર ન ધરાવતા હોય એવા અને ચુંબકીય ક્ષેત્ર ધરાવતા હોય. ચુંબકીય ક્ષેત્ર ધરાવતા હોય એવા કેવા, તો એના પરમાણુના કેન્દ્રનો વીજભાર I = 0 હોય, અને જેના માટે પરમાણુ કેન્દ્ર I ≠ 0 હોય એ બધા મેગ્નેટિક કહેવાય. એટલે I = 0 જે પરમાણુનું કેન્દ્ર સ્પિન ધરાવતું હોય તો એ મેગ્નેટિક હોય, અને જે સ્પિન ન ધરાવતું હોય એને નોન મેગ્નેટિક કહેવાય. પણ નોન મેગ્નેટિક છે કે મેગ્નેટિક છે આપણે કેવી રીતે નક્કી કરી શકીએ છીએ? તો એના માટે બેઝિકલી તમારે આટલી વસ્તુ ધ્યાન રાખવાની. આ પરીક્ષામાં ઘણી વખત પૂછાયેલો ક્વેશ્ચન છે. આ બધા NMR ઇનએક્ટિવ એલિમેન્ટ છે, અથવા ગુજરાતીમાં કહીએ તો નિષ્ક્રિય છે. જ્યારે I = 0 હોય એ કેવા એલિમેન્ટ છે? NMR એક્ટિવ એલિમેન્ટ છે, અને આને NMR સક્રિય તત્વો એવું કહેવામાં આવે છે. NMR નોન એક્ટિવ ક્યારે હોય? તો I = 0 હોય. I = 0 છે આપણે આઈડેન્ટિફાઈ કરવું હોય તો કેવી રીતે કરી શકાય? દાખલા તરીકે કાર્બન C612 છે, C612માં અથવા ઓક્સિજન 1816 છે, સિલિકોન 1428 છે. તો આપણે કેવી રીતે નક્કી કરી શકીએ? તો સૌથી પહેલાં આટલી વસ્તુ ધ્યાન રાખવાની કે આપણે કોઈ પણ સંયોજન હોય તો એના પરમાણુ ક્રમાંક અને પરમાણુ ભાર જાણતા હોવા જોઈએ. એટલે પરમાણુ ક્રમાંક અને પરમાણુ ભાર આટલી વસ્તુ જાણતા હોય તો એ NMR એક્ટિવ છે કે ઇનએક્ટિવ છે તે નક્કી કરી શકીએ. હવે આપણને ખબર છે કે કોઈ પણ પરમાણુનો પરમાણુ ક્રમાંક હોય તેટલા પ્રોટોન તેમાં આવેલા હોય છે, અને ન્યુટ્રોનની સંખ્યા શોધવી હોય તો એના પરમાણુ ભારમાંથી, એના એટમિક વેટમાંથી એનો પરમાણુ ક્રમાંક બાદ કરીએ તો એટલે એમાં ન્યુટ્રોન જનરલી હોય છે. આપણે સામાન્ય રીતે ગણતરી કરીએ તો આટલી વસ્તુ કરી શકીએ. એટલે કાર્બનમાં જોઈએ તો પ્રોટોનની સંખ્યા એના પરમાણુ ક્રમાંક કેટલો છે? 6 છે. તો પરમાણુ ક્રમાંક 6 છે એટલે કાર્બનમાં ટોટલ પ્રોટોનની સંખ્યા કેટલી હોય? 6. જ્યારે ન્યુટ્રોનની સંખ્યા એના પરમાણુ ભારમાંથી પરમાણુ ક્રમાંક બાદ કરીએ એટલે 6. એટલે બંનેમાં અહીંયા કાર્બનમાં 6 પ્રોટોન હોય અને 6 ન્યુટ્રોન. હવે 6 પ્રોટોન અને 6 ન્યુટ્રોન છે એને NMR એક્ટિવ છે કે ઇનએક્ટિવ છે એ જોવું હોય તો આપણે શું કરવાનું? જેમ ઇલેક્ટ્રોન પેરમાં હોય છે એમ પ્રોટોનની 6 પ્રોટોન છે તો એની પેર બનાવીએ તો ટોટલ કેટલી પેર બને? 3 જોડી બને, મતલબ 3 પેર બને. સેમ પરિસ્થિતિ ન્યુટ્રોનની પેર બનાવીએ તો એ પણ કેટલી પેર બને? 3 પેર. એટલે અહીંયા કાર્બન C612 પરમાણુ છે તેના કેન્દ્રમાં 6 પ્રોટોન છે અને એના 3 પેર બને છે. ન્યુટ્રોન 6 છે તો એની પણ 3 પેર બને છે. એટલે અહીંયા એક પણ પ્રોટોન અથવા ન્યુટ્રોન અયુગ્મિત રહેતો નથી. એક પણ પ્રોટોન અથવા ન્યુટ્રોન અયુગ્મિત હોતો નથી. તેથી તે પરમાણુનું કેન્દ્ર વીજભાર ધરાવતું નથી, અને વીજભાર ધરાવતું નથી માટે I = શું થાય છે? 0 થાય છે. તે પરમાણુનો સ્પિન ક્વોન્ટમ નંબરની કિંમત I = 0 થાય છે. અને I = 0 હોય તો તે અક્રિય અથવા તે પરમાણુના કેન્દ્રો NMRમાં વળપટ આપતા નથી. એટલે બેઝિક વસ્તુ ધ્યાન રાખજો કે C612, ઓક્સિજન 816 અને સિલિકોન 1428 છે એનો NMRમાં વળપટ મળતો. તો કોણ NMRમાં વળપટ આપે? એના સિવાયના બધા એલિમેન્ટ. અહીંયા બીજું ધ્યાન રાખજો કે જનરલી પરમાણુ ક્રમાંક જોજો બધામાં 6, 8, 14 છે એની બેકી સંખ્યા છે, અને પરમાણુ ભાર પણ બેકી સંખ્યા છે. ને બંને બેકી સંખ્યા હોય તો એ કેવા હોય છે? NMR ઇનએક્ટિવ હોય છે. એટલે બેઝિકલી આટલી વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે.
કે કોઈ પણ MCQ પૂછાય, તમારે ક્વેશ્ચન પૂછાય એનામાં ઇનએક્ટિવ એલિમેન્ટ કયા, જે પરમાણુના કેન્દ્રમાં પરમાણુ ક્રમાંક અને પરમાણુ ભાર બેની સંખ્યા હોય તો તે પરમાણુના કેન્દ્રનો સ્પિન ક્વોન્ટમની કિંમત I = 0 થાય છે. તેથી તે પરમાણુના કેન્દ્ર NMR મારફત આપતા અને એને કેવા કહીએ છીએ, NMR ઇનએક્ટિવ એલિમેન્ટ કહીએ છીએ. જો NMR એક્ટિવ એલિમેન્ટની વાત કરવી હોય તો આપણે મેગ્નેટિકમાં I = 0 ડઝ નોટ = 0 હોય એની વાત કરવી હોય તો એવા બે ટાઈપના એલિમેન્ટ છે. એક નોન ક્વાડ્રુપોલ અને બીજો ક્વાડ્રુપોલ. હવે ક્વાડ્રુપોલ અને નોન ક્વાડ્રુપોલમાં કહીએ તો જેમાં I = 1/2 હોય, એટલે કે જે પરમાણુના કેન્દ્રમાં I = 1/2 હોય તે નોન ક્વાડ્રુપલ કહેવાય છે. અને જેમાં I ની કિંમત પરમાણુ સ્પિન ક્વોન્ટમની કિંમત I > 1/2 હોય તો એના માટે એને ક્વાડ્રુપોલ આકાર, ક્વાડ્રુપોલ એટલે લંબગોળ આકાર કહેવાય છે. એટલે I ની કિંમત 1/2 અથવા એના કરતાં વધારે હોય તો ક્વાડ્રુપોલ હોય છે. અને જો અહીંયા તમે જોશો તો આટલી વસ્તુ ધ્યાન રાખો કે નોન ક્વાડ્રુપોલમાં H11 C613 F919 ફોસ્ફરસ 1531 નાઇટ્રોજન 715 છે. જ્યારે ક્વાડ્રુપોલ આકારમાં જોઈએ કે જેના બ્રોડ સિગ્નલ મળતા હોય D12 નાઇટ્રોજન 714 બોરોન 511 આ બધા છે. એમાં ક્વાડ્રુપોલ આકાર હોય છે, I ની કિંમત 1/2 કરતાં વધારે હોય છે. જ્યારે આમાં નોન ક્વાડ્રુપોલમાં I = 1/2 હોય તો તે બધા આપણને શાર્પ સિગ્નલ આપે છે અને આ બ્રોડ સિગ્નલ આપે છે. આ બધામાં જો તમે ઉપર આપણે C612માં ને જોયું ને પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાને આધારે જો આમાં જોશો તમે તો અહીંયા પણ તમને એટલી વસ્તુ ખબર પડે. દાખલા તરીકે H11ની વાત કરીએ આપણે અહીંયા તો H11ની અહીંયા લખું તમને દાખલા H11 એમાં પ્રોટોન પરમાણુ ક્રમાંક 1 છે એટલે પ્રોટોન કેટલા થશે, 1 થશે. ન્યુટ્રોન 0 થશે, 1 - 1 એટલે 0 થશે. એટલે આ પરમાણુના કેન્દ્રમાં એક પ્રોટોન આવેલો છે. એક પ્રોટોનની સ્પિન 1/2 હોય એટલે 1/2 + 0 બરાબર પ્રોટોનના પરમાણુના કેન્દ્રનો સ્પિન ક્વોન્ટમ I ની કિંમત કેટલી હોય છે, 1/2 હોય છે. એટલે આટલી બેઝિક વસ્તુઓમાં ધ્યાન રાખવાની છે. આ જ રીતે C613માં પણ તમે શોધશો તો એમાં પણ 1/2 આવે છે. એટલે આ રીતે આપણે આઈડેન્ટિફાય કરી શકીએ છીએ. અને એના સિગ્નલ જનરલી કેવા હોય છે, શાર્પ સિગ્નલ હોય છે. જ્યારે D12માં જોશો તમે ડ્યુટેરિયમ 12માં તો પ્રોટોન 1 આવે છે, ન્યુટ્રોન પણ 1 આવે છે. એટલે પ્રોટોનના પરિણામે સ્પિન 1/2 થાય, ન્યુટ્રોનના પરિણામે સ્પિન 1/2 થાય. બંનેની ટોટલ સ્પિન કરીએ તો 1/2 + 1/2 = 1 થાય. એટલે 1/2 + 1/2 = 1 થાય એટલે 1/2 કરતાં વધારે થાય. એટલે જ્યારે પણ પરમાણુના કેન્દ્રનો સ્પિન ક્વોન્ટમ I = 1/2 હોય તે આપણને શાર્પ સિગ્નલ આપે છે. જો 1/2 કરતાં વધારે સિગ્નલ હોય તો એ આપણને બ્રોડ સિગ્નલ આપે છે. હવે શાર્પ સિગ્નલ આપતાની વાત કરીએ તો એને પણ આપણે જુદા જુદા બે પાર્ટમાં વહેંચી શકીએ છીએ. એક ખૂબ કોન્સન્ટ્રેટ એટલે કુદરતમાં મળતા હોય અને વધુ પ્રમાણમાં મળતા હોય એવા, અને ખૂબ ઓછા પ્રમાણમાં મળતા હોય તેવા. તો આને આપણે બે સંદર્ભમાં વહેંચીએ છીએ. કોન્સન્ટ્રેટ ન્યુક્લિયર કુદરતમાં ખૂબ વધારે પ્રમાણમાં મળતા હોય દાખલા તરીકે જોઈએ તો કુદરતમાં H11નું પ્રમાણ એ એના H11 લગભગ 100% જેટલું કહેવામાં આવે. Fના જે જુદા જુદા આઇસોટોપ હોય એમાંથી F990 છે એ પણ 100%નું પ્રમાણ હોય છે. અને ફોસ્ફરસ એ P1531 પણ 100%. એટલે એનું કુદરતમાં પ્રમાણ વધારે પ્રમાણમાં હોય છે. જ્યારે આપણે ખૂબ ઓછા પ્રમાણમાં મળતા હોય એવા C613ની વાત કરીએ C612 મેક્સિમમ હોય છે. C613નું પ્રમાણ ફક્ત 1.1% હોય છે. સેમ પરિસ્થિતિમાં નાઇટ્રોજન N715 હોય તો એનું પ્રમાણ કુદરતમાં 0.37 હોય છે. એટલે આ રીતે પરમાણુના કેન્દ્રને મેગ્નેટિક, નોન મેગ્નેટિક એટલે એને માત્ર અક્રિય, આટલા આ ફક્ત ઇનએક્ટિવ છે, આટલો ભાગ. બાકીના બધા જ એક્ટિવ છે. એ એક્ટિવમાં પાછા
મેઇન આપણે જેનો અભ્યાસ કરીએ છીએ તે આ બંનેનું છે, એટલે આ અને આ બંને કુદરતમાં વધુ પ્રમાણમાં મળતા હોય એનો પણ અભ્યાસ કરીએ છીએ અને ડાયલ્યુટ મળતા હોય તેનો પણ આપણે અભ્યાસ કરીએ છીએ. એટલે આટલી બેઝિક વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે. એટલે પરીક્ષામાં જ્યારે પણ તમને આવો ક્વેશ્ચન પૂછાય તો બેઝિકલી આટલી વસ્તુ ધ્યાન રાખજો કે તમે આપણી વેબસાઇટ ઉપર જોશો આપણી કોલેજની, તો એમાં જે મટીરિયલ છે એમાં આ વસ્તુ બતાવી છે કે બેકી પરમાણુ ક્રમાંક અને બેકી પરમાણુ ભાર ધરાવતા હોય તો એના માટે આપણે કેવી રીતે કેલ્ક્યુલેટ કરી શકીએ અને એને મારા એક્ટિવ છે કે ઇનએક્ટિવ છે આપણે તે કરી શકીએ છીએ. હવે આજનો સૌથી પહેલો ક્વેશ્ચન NMRનો બેઝિક સિદ્ધાંત શું છે? NMRનો સિદ્ધાંત જોવો હોય તો આપણને એટલી વસ્તુ ખબર છે કે NMR એ કયા સંયોજનો આપે, તો એમાં એટલી વસ્તુ ધ્યાન રાખવાની બેઝિકલી કે જે પરમાણુના કેન્દ્ર સ્પિન ધરાવતા હોય તે પરમાણુના કેન્દ્ર સ્પિન ક્યારે ધરાવે? I does not is equal to 0 હોય તેવા પરમાણુના કેન્દ્ર હોય એ આપણને NMR વનપટ આપે છે. તેમને ક્યાં મૂકવાના? ચુંબકીય ક્ષેત્રમાં મૂકી અથવા રાખી જે પરમાણુના કેન્દ્ર સ્પિન ધરાવતા હોય તેમને ચુંબકીય ક્ષેત્રમાં રાખી તેમના પર રેડિયો તરંગ આપાત કરતા જે શોષણ વનપટ મળે છે રેડિયો તરંગનો ને આપણે શું કહીએ છીએ? NMR વનપટ કહીએ છીએ. એટલે જે પરમાણુના કેન્દ્ર બાહ્ય સ્પિન ધરાવતા હોય તેમને ચુંબકીય ક્ષેત્રમાં રાખી તેની પર રેડિયો તરંગ આપાત કરતા એનો જે અવશોષણ વનપટ લઈએ છીએ એ અવશોષણ વનપટને આપણે શું કહીએ છીએ? NMR વનપટ કહીએ છીએ. એટલે બેઝિકલી અહીંયા એટલી વસ્તુ ધ્યાન રાખવાની છે કે NMR વનપટમાં આપણે IR સ્પેક્ટ્રોસ્કોપી, UV સ્પેક્ટ્રોસ્કોપી અને રેગ્યુલર તમે કલરીમીટરના પ્રેક્ટિકલ કર્યા હશે તો એમાં પદાર્થનો પર ડાયરેક્ટ વિકિરણ આપાત કરતા એ વિકિરણનું કેટલું શોષણ થાય છે તે માપીએ છીએ. સેમ પરિસ્થિતિ IR અને UV વાપરવું છે. પણ NMRમાં પદાર્થ ઉપર આપણે કયું તરંગ આપાત કરીએ છીએ? રેડિયો તરંગ આપાત કરીએ છીએ. રેડિયો તરંગ આપાત કરતી વખતે એક વધારાનું પરિબળ આપણે રાખવું પડે છે. શું છે? એને ક્યાં રાખવું પડે છે? પદાર્થને ચુંબકીય ક્ષેત્રમાં રાખી અને પછી રેડિયો તરંગ આપાત કરીએ છીએ. એટલે બેઝિકલી વસ્તુ આટલી ફરક છે બાકીની સ્પેક્ટ્રોસ્કોપી અને NMR સ્પેક્ટ્રોસ્કોપીમાં કે રેડિયો તરંગનો અવશોષણ વનપટ માપીએ છીએ પણ બેઝિકલી કોની હાજરીમાં? ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં રેડિયો તરંગનું અવશોષણ આપણે માપીએ છીએ. આટલી બેઝિક વસ્તુ તમે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો. હવે આપણે આજના પ્રિન્સિપલ્સ તરફ આગળ વધીએ તો કોઈપણ પરમાણુના કેન્દ્ર છે એની ચોક્કસ પ્રોપર્ટી હોય છે એને આપણે સ્પિન તરીકે ઓળખીએ છીએ અને કોઈપણ પરમાણુ પોતે ચોક્કસ ધરી પર જ્યારે સ્પિન ભ્રમણ કરતો હોય છે એને આપણે આ રીતે બતાવીએ છીએ. આ ચોક્કસ ધરી પર એ પોતે સ્પિન ભ્રમણ કરે છે અને સ્પિન ભ્રમણ કરતો હોય ત્યારે એ એક નાના મેગ્નેટ તરીકે વર્તે છે, ચુંબક તરીકે વર્તે છે અને એ પરમાણુનું સ્પિન ભ્રમણ કાં તો ઘડિયાળના કાંટાની દિશામાં હોય અથવા એની વિરુદ્ધ દિશામાં. એટલે તે પરમાણુનું સ્પિન કાં તો +1/2 હોય અથવા -1/2 હોય છે અને એનો સ્પિનના આધારે એ પરમાણુનું સ્પિન ક્વોન્ટમ અંકની કિંમત એ આપણે કોના તરીકે ઓળખીએ છીએ? I તરીકે ઓળખીએ છીએ. એટલે બેઝિકલી આટલી વસ્તુ ધ્યાન રાખવાની છે કે કોઈ પણ પરમાણુના કેન્દ્ર જે સ્પિન ધરાવતો હોય તો તે પરમાણુ છે અથવા એનું કેન્દ્ર છે એ નાના ચુંબક તરીકે વર્તે છે અને તેની પ્રોપર્ટી બે ટાઈપની હોય છે. એક કાં તો +1/2 સ્પિન હોય અથવા -1/2 સ્પિન. જે રીતે આપણે ઇલેક્ટ્રોનની સ્પિન +1/2 -1/2 ગણીએ છીએ સેમ પરિસ્થિતિમાં પરમાણુના કેન્દ્રની સ્પિન પણ +1/2 -1/2 ગણીએ છીએ અને એનો જે સ્પિન ક્વોન્ટમ અંક છે એને આપણે I થી ઓળખીએ છીએ.
જનરલી ઇલેક્ટ્રોનના સ્પિન ક્વોન્ટમ અંકની કિંમતને આપણે કેપિટલ એસથી ઓળખીએ છીએ, પણ કેન્દ્રના સ્પિન માટે આપણે સ્પિન ક્વોન્ટમ અંક આઈ તરીકે ઓળખીએ છીએ. એટલે બેસિકલી આટલી વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે કે સ્પિન કાં તો +1/2 હોય અને -1/2 હોય, અને એ પરમાણુના કેન્દ્રનો સ્પિન ક્વોન્ટમ અંકને આપણે આઈ તરીકે ઓળખીએ. હવે આપણે જુદા જુદા પરમાણુની વાત કરીએ તો અહીંયા ઘણા બધા પરમાણુ આપણને આપેલા છે, અને એ પરમાણુના પરથી આપણે કેટલીક વસ્તુ જોવાની છે કે કુદરતમાં H11 H12 એટલે ડ્યુટેરિયમ 12 કહીએ છીએ ને આપણે, એ H1 H12, કાર્બનમાં C612 C613 હોય છે, નાઇટ્રોજનમાં 714, ઓક્સિજનમાં 816 817 અને સેમ પરિસ્થિતિમાં ફ્લોરિનમાં 919. એટલે આટલા પરમાણુ છે. એમાંથી ખૂબ કુદરતમાં વધારે પ્રમાણમાં મળી આવતા એલિમેન્ટ બે છે, C612 અને OC16. The most abundant isotope of C, કાર્બન અને ઓક્સિજન do not have spin. આપણને ખબર છે કે કાર્બનમાં C612, ઓક્સિજનમાં 816 છે, બંનેમાં બેકી પરમાણુ ભાર અને બેકી પરમાણુ ક્રમાંક છે, એટલે એની સ્પિન ક્વોન્ટમ અંકની કિંમત કેટલી થાય છે? 0 થાય છે. 0 થાય છે એટલે એ પોતે કોઈપણ પરમાણુ કેન્દ્રના સ્પિન ક્વોન્ટમ અંકની કિંમત 0 થાય તો આ કેવા હોય છે? ઇનએક્ટિવ હોય છે. હવે એના સિવાયના બાકીના એક્ટિવ છે. દાખલા તરીકે હાઇડ્રોજન 1 કહીએ તો એનો પરમાણુના કેન્દ્રની સ્પિન ક્વોન્ટમ અંક 1/2, H12 કરીએ તો 1 હોય છે, નાઇટ્રોજન કાર્બન C613 લઈએ તો 1/2 હોય છે, નાઇટ્રોજનમાં 1 હોય છે, આમાં 5/2 હોય છે, આમાં 1/2 હોય છે. એટલે કે એ દરેક પરમાણુના કેન્દ્રની સ્પિનના આધારે એનો સ્પિન ક્વોન્ટમ અંકની કિંમત ચોક્કસ હોય છે. અહીંયા હાઇડ્રોજન માટે એના સ્પિન ક્વોન્ટમ અંકની કિંમત 1/2 છે, C613 માટે પણ 1/2 છે. અહીંયા આપણે કોઈપણ પરમાણુના કેન્દ્રની વાત કરતા હોય ત્યારે હાઇડ્રોજનનો અભ્યાસ કરતા હોય તો તે પ્રોટોનનો મેગ્નેટિક રેઝોનન્સ કહેવાય છે, એટલે એને PMR કહીએ છીએ. જો કાર્બનના મેગ્નેટિક રેઝોનન્સની વાત કરતા હોય તો એને CMR કહેવાય છે, એટલે કાર્બન મેગ્નેટિક રેઝોનન્સ છે. મોટાભાગે આપણે આ બંનેનો અભ્યાસ કરીએ છીએ. ફ્લોરિન અને એ બધું તમારે MSCમાં આવે છે, અને C613 પણ MSCમાં આવે છે, એટલે અત્યારે આપણે વધારે ચર્ચા કરતા નથી. એટલે ખાસ આપણી બેઝિક વસ્તુ ધ્યાન રાખીશું કે જે પરમાણુના કેન્દ્ર અથવા પરમાણુ છે તેમાં ઓડ માસ હોય અથવા ઓડ એટોમિક નંબર હોય તો તે પરમાણુના કેન્દ્ર સ્પિન ધરાવે છે. એટલે એકી પરમાણુ ક્રમાંક હોય અથવા પરમાણુ ભાર હોય તો તે પરમાણુના કેન્દ્ર સ્પિન ધરાવે છે. હવે આવો કોઈ ચોક્કસ આઈ પરમાણુ ક્રમાંક સ્પિન ક્વોન્ટમ અંક ધરાવતા પરમાણુને આપણે ક્યાં મૂકીએ છીએ? બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ છીએ. હવે આવા આઈ જ્યારે હોય પરમાણુ સ્પિન ક્વોન્ટમ અંકની કિંમત, તો એની જુદી જુદી શક્તિ સપાટી કેટલી હોય, સ્પિન સ્ટેટ કેટલી હોય, તો એના માટેનું સૂત્ર છે 2i+1. 2i+1 છે એટલે અહીંયા હાઇડ્રોજન માટે આઈની કિંમત 1/2 છે, એટલે 2 × 1/2 + 1, 2 2 ઉડી ગયા એટલે 1 + 1 બરાબર કેટલા થાય છે? 2 થાય છે. એટલે 1/2 જ્યારે હોય ત્યારે 2i+1માં i બરાબર 1/2 મૂકો તો એના શક્તિ સપાટી કેટલી થાય છે? ટોટલ 2 સ્પિન સ્ટેટ થાય છે. સેમ પરિસ્થિતિમાં C613માં 2 સ્ટેટ થાય છે, D12માં 3 થાય છે, નાઇટ્રોજનમાં 3 થાય છે, ઓક્સિજન 17માં 6 થાય છે, જ્યારે ફ્લોરિનમાં 2 થાય છે. એટલે એની સ્પિન શક્તિ સપાટી કેટલી હોય એની વાત કરી છે. હવે આપણને ખબર છે કે અહીંયા C613 પણ NMR વણપટ આપે છે અને હાઇડ્રોજનનું પરમાણુ કેન્દ્ર પણ આપણને NMR વણપટ આપે છે. પણ આ ચેપ્ટરમાં આપણે ફક્ત પ્રોટોનના મેગ્નેટિક રેઝોનન્સનો અભ્યાસ કરવાનો છે, C613નો અભ્યાસ કરવાનો નથી. એટલે આપણે હવે આપણું ટોટલ કોન્સન્ટ્રેશન પ્રોટોનના મેગ્નેટિક રેઝોનન્સ તરફ જઈશું. હવે પ્રોટોનની પર્ટિક્યુલર વાત કરીએ તો પ્રોટોનના પરમાણુ કેન્દ્ર છે એ આપણે જોયું એમ +1/2 સ્પિન ધરાવતા હોય કાં તો ±1/2 સ્પિન ધરાવતા. અહીંયા દાખલા તરીકે હું તમને બતાવું એક ફિગર. આ ફિગરમાં તમે જોશો તો આ હાઇડ્રોજનના પરમાણુનું કેન્દ્ર છે.
આ હાઇડ્રોજનના પરમાણુનું કેન્દ્ર છે એ ચોક્કસ આ દિશામાં ભ્રમણ કરે છે, આપણને બતાવે છે. અને એ વીજભારના ભ્રમણના પરિણામે કોઈ પણ વીજભાર ગતિશીલ હોય ત્યારે એ વીજભાર ગતિશીલ હોવાથી ત્યાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, અને તે ચુંબકીય ક્ષેત્રની ચુંબકીય ચાર્જ માત્રા છે એને આપણે આના તરીકે ઓળખીએ છીએ. એટલે કે આ એક ચોક્કસ સ્પિન ભ્રમણ છે, એને +1/2 સ્પિન ભ્રમણ કહીએ છીએ. અને એ બે સ્પિન ભ્રમણ હોય, એક બીજી સ્પિન ભ્રમણની વાત કરીએ તો કાં તો આ રીતે ફરતી હોય કાં તો એનાથી વિરુદ્ધ દિશામાં ફરે તો એની જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતી હોય એની ચુંબકીય ચાર્જ માત્રા એના કરતાં વિરુદ્ધ દિશામાં, આ ઉપરની દિશામાં હોય આ રીતે ભ્રમણ થતું હોય તો એના કરતાં વિરુદ્ધ દિશામાં ભ્રમણ થતું હોય તો નીચેની. એટલે હાઇડ્રોજનના પરમાણુ માટે કાં તો એનો પરમાણુ +1/2 સ્થિતિ ધરાવતો હોય કાં તો -1/2 સ્થિતિ ધરાવતો હોય. હવે આ બંને સ્થિતિ ધરાવતા હોય છે એટલે બે સ્પિન સ્ટેટ હોય છે. બે સ્પિન સ્ટેટ હોય ત્યારે એના ચુંબકીય ચાર્જ માત્રા બંનેમાં અલગ અલગ હોય છે. આ જે દિશામાં હોય છે એના કરતાં આ બંને એકબીજાથી વિરુદ્ધ દિશામાં હોય છે. આટલી બેઝિક વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે. બીજું કે આ બંને સ્પિન ભ્રમણ ધનભારિત કેન્દ્રના સ્પિન ભ્રમણને કારણે ચુંબકીય કે ઇલેક્ટ્રિક ક્ષેત્રની ગેરહાજરીમાં બંને સ્ટેટની શક્તિ સમાન છે. એટલે અત્યારે આ પ્રોટોનના બે પરમાણુ અલગ અલગ છે. એમાં કાં તો એક +1/2 સ્પિન ધરાવે છે, બીજું -1/2 સ્પિન ધરાવે છે. પણ અત્યારે આપણે કોઈ ચુંબકીય ક્ષેત્ર કે ઇલેક્ટ્રિક ક્ષેત્ર લાગુ પાડ્યું નથી, અને બંને લાગુ પાડ્યું નથી ત્યારે બંનેની શક્તિ કેવી હોય છે? સમાન શક્તિ હોય છે. આટલી બેઝિક વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે. એટલે પરમાણુના કેન્દ્ર, હાઇડ્રોજનના પરમાણુના કેન્દ્રમાં બે શક્તિ સપાટી અથવા 2 સ્પિન સ્ટેટ હોય છે, એક +1/2 અને બીજી -1. એમાં જે ચુંબકીય ચાર્જ માત્રા ઉત્પન્ન થતી હોય છે તે બંનેનું મૂલ્ય કેવું હોય છે? સમાન હોય છે. હવે એમાં આપણે NMR સ્પેક્ટ્રોસ્કોપીમાં આપણે NMR એટલે રેઝોનન્સ આવો શબ્દ વાપરીએ છીએ, ન્યુક્લિયર મેગ્નેટિક અને રેઝોનન્સ. તો રેઝોનન્સ કોને કહેવાય એની વાત કરીએ આપણે. તો રેઝોનન્સ એટલે કે પરમાણુનું કેન્દ્ર જે સ્પિન ભ્રમણ કરે છે એ વિકિરણનું અવશોષણ કેવી રીતે કરે છે એની વાત અહીંયા આપણે કરવાની છે. એની વાત કરીએ તો આપણે બેઝિક વસ્તુ, આપણે એટલી વસ્તુ ધ્યાન રાખવાની છે કે પરમાણુના કેન્દ્રની શક્તિ સપાટી, ન્યુક્લિયર સ્પિન એનર્જી લેવલ કેવી રીતે હોય છે. તો અત્યારે આ પ્રોટોન +1/2 સ્થિતિ હોય કાં તો -1/2 સ્થિતિ હોય. આ મેગ્નેટિક ફિલ્ડ મૂકેલું છે. મેગ્નેટિક ફિલ્ડ હોય એને આપણે B0 ચુંબકીય ક્ષેત્ર મૂકેલું છે. હવે જ્યારે પણ કોઈ પણ પરમાણુનું કેન્દ્ર હોય, હાઇડ્રોજનના પરમાણુના કેન્દ્ર કાં તો 1/2 સ્પિન હોય અથવા -1/2 સ્પિન હોય ત્યારે એની શક્તિ સમાન હોય છે જ્યારે ચુંબકીય ક્ષેત્ર ના લગાડ્યું. પણ આ પરમાણુના કેન્દ્રને જ્યારે આપણે ચુંબકીય ક્ષેત્ર લગાડીએ ત્યારે આ બંને પરમાણુના કેન્દ્રો એ +1/2 અને -1/2 સ્પિન ધરાવતા હોય એ જુદી જુદી શક્તિ સપાટીમાં ગોઠવાય છે. ઉદાહરણ તરીકે વાત કરીએ તો +1/2 શક્તિ સપાટી હોય એમાં આ રીતે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની જે દિશા છે, આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે એની દિશામાં હોય છે. જ્યારે ઊંચી શક્તિ સપાટીમાં જે -1/2 સ્પિન ધરાવતું હોય છે એ એના કરતાં વિરુદ્ધ દિશામાં હોય છે. એટલે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં હાઇડ્રોજનના પરમાણુ જુદી જુદી બે શક્તિ સપાટીમાં ગોઠવાય છે. એક નીચી શક્તિ સપાટી કે જે બાહ્ય ચુંબકીય ક્ષેત્રને સમાંતર હોય છે, એનાથી જે ચુંબકીય ચાર્જ માત્રા ઉત્પન્ન થયેલી હોય છે તે સમાંતર હોય છે. અને બીજી કે જે પરમાણુના સ્પિન ભ્રમણના પરિણામે ચુંબકીય ચાર્જ માત્રા ઉત્પન્ન થાય છે એના કરતાં વિરુદ્ધ. એટલે બાહ્ય ચુંબકીય ક્ષેત્રને સમાન છે એટલે એને અંગ્રેજીમાં આપણે LI કહીએ છીએ, અને એના કરતાં વિરુદ્ધ દિશામાં છે એને અનએલાઇન એવું કહીએ છીએ. એટલે બેઝિકલી આટલી વસ્તુ ધ્યાન રાખવાની કે હાઇડ્રોજનના પરમાણુને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકીશું ત્યારે એમાંના જે પ્રોટોનની સ્પિન +1/2 હશે તે નીચી શક્તિ સપાટીમાં ગોઠવાશે, અને જે પ્રોટોનની સ્પિન -1/2 હશે તે ઊંચી શક્તિ સપાટીમાં ગોઠવાશે. હવે શક્તિનું શોષણ કેવી રીતે થાય છે? તો શક્તિના શોષણમાં બેઝિકલી આટલી વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે કે આપણે આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લગાવ્યું છે, એપ્લાઇડ ફિલ્ડ, એને ગુજરાતીમાં આપણે
બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આવું કહીએ છીએ. નીચેથી ઉપર તરફ જઈએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય વધુ પૂછે છે. હવે અહીંયા પ્રોટોન છે, પ્રોટોનને જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકીશું એ સપોઝ આ પ્રોટોન એ નીચી શક્તિ સપાટીમાં બાહ્ય ચુંબકીય ક્ષેત્રને સમાંતર હોય તો નીચી શક્તિ સપાટીમાં ગોઠવાય છે અને એ સમયની સ્પિન કેટલી હોય છે? +1 હોય છે. હવે આવા કેન્દ્ર પર આપણે શું આપાત કરીએ છીએ? રેડિયો તરંગ આપાત કરીએ છીએ. રેડિયો તરંગ આપાત કરીએ તેની આવૃત્તિ ન્યૂ હોય છે અને રેડિયો તરંગ આપાત કરતા આ રેડિયો તરંગને આની પર આપાત કરીએ તો નીચી શક્તિ સપાટીમાં રહેલો પ્રોટોન આ વીજચુંબકીય વિકિરણનું અવશોષણ કરી અને ક્યાં જાય છે? ઊંચી શક્તિ સપાટીમાં જાય છે. તો જુઓ અહીંયા નીચી શક્તિ સપાટીમાં રહેલો પ્રોટોન પર આપણે જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં રાખ્યું છે ત્યારે એની પર રેડિયો તરંગ આપાત કરતા એ ભૂમિ સ્થિતિમાંથી ક્યાં જાય છે? ઉત્તેજિત સ્થિતિમાં જાય છે. એટલે આ બંને વચ્ચે શક્તિનો તફાવત હોય છે અને એને આપણે કેટલા કહીએ છીએ? ડેલ્ટા ઈ કહીએ છીએ. ડેલ્ટા ઈનું મૂલ્ય h મ્યુ જેટલું હોય છે. એટલું વસ્તુ આપણે h મ્યુ જેટલું હોય છે. આટલી બેઝિક વસ્તુ છે. એટલે ડેલ્ટા ઈ જેટલી શક્તિ રેડિયો તરંગના માધ્યમથી આપીએ આપણે તો ભૂમિ સ્થિતિમાં રહેલો પ્રોટોન ઉત્તેજિત સ્થિતિમાં જાય છે અને એ સમય એની સ્પીડ +1/2માંથી શું થાય છે? -1/2 થાય છે. અને એની વચ્ચેની શક્તિની તફાવતને h ન્યુ થી આપણે આઈડેન્ટિફાય કરી શકીએ છીએ. હવે એનાથી એક સ્ટેપ આગળ વધીએ કે શક્તિનો તફાવત બંને વચ્ચે કેટલો? અહીંયા સપોઝ આપણે વાત કરીએ તો જ્યારે પણ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર ન લગાડેલું હોય લાગુ ન પાડ્યું હોય તો બંને પ્રોટોનની શક્તિ કેવી હોય છે? સમાન હોય. પ્રોટોનની શક્તિ સમાન હોય એટલે એને ડીજનરેટ કહેવામાં આવે. એટલે બંને વચ્ચે કોઈ અલગ શક્તિ સપાટી થતી નથી. બંને પ્રોટોન કેવા છે? એક જ શક્તિ સપાટીમાં હોય છે. પણ જેવું આપણે પ્રોટોન લાગુ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડીએ અને અહીંયાથી આપણે એવું બતાવીએ કે ધીમે ધીમે ચુંબકીય ક્ષેત્રની કિંમત વધારતા જઈએ. જેમ જેમ ચુંબકીય ક્ષેત્ર વધારીશું તેમ તેમ એની વચ્ચે શક્તિનો તફાવત વધતો જાય છે. અહીંયા સપોઝ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર 0 છે, B0 = 0 છે, પણ એનાથી આગળ તરફ જતાં વધારતા જઈએ તો પ્રોટોન વચ્ચે શક્તિનો તફાવત શું થાય છે? વધતો જાય છે. વધતો જાય છે અને એક સમયે આપણે કોઈ ચોક્કસ B0 ચુંબકીય ક્ષેત્ર લગાડીશું એ સમયે આ પ્રોટોન +1/2 સ્થિતિમાં હોય અને નીચી શક્તિ સપાટીમાં +1/2. એટલે બંને વચ્ચે શક્તિનો તફાવત આપણે આગળ જોઈએ ઇક્વેશન એ પ્રમાણે ડેલ્ટા ઈ = h મ્યુ થી આપણે આઈડેન્ટિફાય કરી શકીએ છીએ. અને એની કિંમત કેટલી હોય છે? તો અહીંયા તમે જેમ જેમ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લગાડશો એમ શક્તિનો તફાવત કેવો થાય છે? વધતો જાય છે. એટલે એની કિંમત બીજું શક્તિની કિંમત છે એ એના ચુંબકીય ક્ષેત્રના સમપ્રમાણમાં હોય છે. એટલે બે વસ્તુ, શક્તિનો તફાવત એ આવૃત્તિના સમપ્રમાણમાં હોય છે અને બીજું શક્તિનો તફાવત છે એ ચુંબકીય ક્ષેત્રના પણ સમપ્રમાણમાં હોય છે. હવે આપણને આટલી વસ્તુ બીજી ધ્યાન રાખવું કે જ્યારે પણ પ્રોટોન ભૂમિ સ્થિતિમાં હોય ત્યારે આપણે જોયું હતું કે આની જે સ્પિન શક્તિ સપાટી હોય છે એ એનાથી જે ચુંબકીય ચાક માત્રા ઉત્પન્ન થાય છે તે આટલી મ્યુ ચુંબકીય ચાક માત્રા ઉત્પન્ન થાય છે. આની શક્તિ કે આ નીચી શક્તિ સપાટીમાં રહેલા પ્રોટોનની શક્તિ ફાઇન્ડ આઉટ કરવી હોય તો એની ચુંબકીય ચાક માત્રા એના ગુણ્યા એની પર લાગુ પાડવું પડતું બાહ્ય ચુંબકીય ક્ષેત્ર. એટલે આ બંનેનો ગુણાકાર કરો તો એટલી આની શક્તિ હોય છે. નીચી શક્તિ સપાટીમાં રહેલા પ્રોટોનની શક્તિ એ -μ × μ0 ચુંબકીય ચાક માત્રા અને ચુંબકીય ક્ષેત્રના ગુણાકાર કરવા. સેમ પરિસ્થિતિમાં ઊંચી શક્તિ સપાટીમાં રહેલા પ્રોટોનની શક્તિ છે એ μ × b0 બરાબર. એટલે વચ્ચે ખરેખર પ્રોટોનની શક્તિ આટલી હતી, આ જોઈએ એના કરતાં આની શક્તિમાં આટલો ઘટાડો થાય છે અને આની શક્તિમાં આટલો વધારો થાય છે. એટલે બંને વચ્ચે શક્તિનો તફાવત શોધશો તમે તો ઊંચી શક્તિમાંથી નીચી શક્તિ બાદ કરશો આપણે ડેલ્ટા ઈ બરાબર E2 - E1 કરીએ છીએ. E2 એટલે ઊંચી શક્તિ સપાટી μ B0 -
નીચી શક્તિ સપાટીમાં માઇનસ મ્યુ બી ઝીરો છે, એટલે મ્યુ બી ઝીરો આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એટલે મ્યુ બી ઝીરો પ્લસ મ્યુ બી ઝીરો 2 વખત થયા, એટલે એને 2 મ્યુ બી ઝીરો બરાબર થાય છે. એટલે બંને વચ્ચેની શક્તિનો તફાવત કેટલો થાય છે? 2 મ્યુ બી ઝીરો. એટલે એ કોની પર આધાર રાખે છે? મ્યુ એ હાઇડ્રોજનના પરમાણુની ચુંબકીય ચાર્જ છે અને બી ઝીરો એટલે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા છે. તો બાહ્ય ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા જેમ જેમ વધારતા જઈએ તેમ શક્તિ સપાટી વચ્ચેનું શક્તિનું મૂલ્ય કેવું થાય છે? વધતું જાય છે. એટલે જેમ જેમ બી ઝીરોની કિંમત વધારે હશે તેમ બંને વચ્ચે શક્તિનો તફાવત વધારે હશે. હવે એના પરથી આપણે એક ઇક્વેશન ડિરાઈવ કરવાનું છે. તો આપણને આટલી વસ્તુ ખબર છે કે ડેલ્ટા ઈ બરાબર એચ મ્યુ બરાબર 2 મ્યુ બી ઝીરો થાય છે. એટલે બંને વચ્ચે શક્તિનો તફાવત કેટલો થાય છે? આટલો થાય છે. અને બહારથી જે વિકિરણ દ્વારા શક્તિ આપીએ છીએ એ વિકિરણની શક્તિ આઇન્સ્ટાઈન ઇક્વેશન દ્વારા આપણે નક્કી કરી શકીએ. તો આ રીતે નક્કી થાય છે એચ મ્યુ બરાબર 2 મ્યુ બી ઝીરો બરાબર. હવે આના પરથી અને આવૃત્તિને સૂત્રનો પડતા બનાવીએ તો આ એચ ક્યાં જાય? આના છેદમાં જાય. એટલે આવું આપણને ઇક્વેશન મળે છે 2 મ્યુ બી ઝીરો અપોન એચ. હવે આમાં આપણે એક એનાથી બીજું એક સૂત્ર તારવું છે. તો તમે કદાચ ફિઝિક્સમાં શીખી ગયા છો કે ગાયરોમેગ્નેટિક ગુણોત્તર. ગાયરોમેગ્નેટિક ગુણોત્તર એ જે તે પદાર્થ અથવા જે તે તત્વ પર આધાર રાખે છે અને એની કિંમત કેટલી હોય છે? 2 પાઈ મ્યુ એટલે એની ચુંબકીય ચાર્જમાત્રાને 2 પાઈ વડે ગુણાકાર કરો ડિવાઇડેડ બાય એચ ઇન્ટુ આઈ. એચ પ્લાન્ક અચળાંક છે અને આઈ એ પરમાણુના કેન્દ્રનો સ્પિન ક્વોન્ટમ છે. એટલે કોઈ પણ પરમાણુનો ગાયરોમેગ્નેટિક ગુણોત્તર માટેનું ઇક્વેશન આવું છે, જેમાં બરાબર 2 પાઈ મ્યુ અપન એચ આઈ. આમાંથી ગેમા અપન 2 પાઈ, આ 2 પાઈને એના છેદમાં લાવવું તો ગેમા અપન 2 પાઈ થાય તો કેટલું રહે આપણને? મ્યુ અપન એચ આઈ રહે. પણ અહીંયા હાઇડ્રોજનના પરમાણુ માટે આપણે સૌથી પહેલાં જોઈએ કે આઈ બરાબર કેટલું છે? 1/2 છે. એટલે આઈ બરાબર 1/2 મૂકીએ, આની જગ્યાએ આઈ બરાબર 1/2 મૂકવું તો 1/2 એટલે 1/2 થાય. 2 છેદમાં આવે, છેદમાં છે એટલે એ ઉપર જશે. એટલે ગેમા પણ 2 પાઈની કિંમત આપણને આટલી મળશે. 2 મ્યુ અપન એચ થશે. એટલે આ એક ઇક્વેશન મળે છે. ગેમા અપન 2 પાઈ બરાબર 2 મ્યુ અપન એચ મળે છે. હવે અહીંયા તમે જોયું તો આવૃત્તિની કિંમત આટલી છે 2 મ્યુ બી ઝીરો અપન એચ છે. તો આમાં આપણને 2 મ્યુ અપન એચ છે એને જગ્યાએ આપણે શું લખી શકીએ? ગેમા અપન 2 પાઈ લખી શકીએ. એટલે આ 2 મ્યુ અપન એચની જગ્યાએ ગેમા અપન 2 પાઈ લખીએ તો જો બી ઝીરો એઝ ઇટ ઇઝ છે. 2 મ્યુ અપન એચની જગ્યાએ ગેમા અપન 2 પાઈ લખ્યો એટલે આપણને એક આવું ઇક્વેશન મળે છે. અને આ ઇક્વેશન એનએમઆર સ્પેક્ટ્રોસ્કોપીમાં ખૂબ જ મહત્વનું ઇક્વેશન છે અને એને લાર્મોર ફ્રીક્વન્સી પરથી આપણને લાર્મોર ઇક્વેશન આપે છે. એટલે આવૃત્તિની કિંમત કેટલી હોય? અહીંયા બે શક્તિ સપાટી થતી હોય અને પરમાણુ પર આપાત કરવી પડતી આવૃત્તિની કિંમત કેટલી હોય? તો એ પરમાણુના ગાયરોમેગ્નેટિક ગુણોત્તર ઇન્ટુ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર ડિવાઇડેડ બાય 2 પાઈ જેટલું મૂલ્ય હોય એટલું એની આવૃત્તિ આપણે આપાત કરવી પડે છે. એટલે આને આટલી બેઝિક વસ્તુ ધ્યાન રાખવાની છે. હવે લાર્મોર ઇક્વેશન આપણે આગળ જોઈએ એના પરથી આ રીતે થાય છે કે આવૃત્તિની કિંમત ગેમા અપન 2 પાઈ ઇન્ટુ બી ઝીરો બરાબર હોય છે. આ એ આપાત કરવી પડતી આવૃત્તિની કિંમત છે. બી ઝીરો એ આપાત ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય છે અને જેમાં છે એ ગાયરોમેગ્નેટિક ગુણોત્તર છે એ જે તે પરમાણુના ચુંબકીય ચાર્જમાત્રા પર આધાર રાખે છે. કોણે ચુંબકીય ચાર્જમાત્રા પર આધાર રાખે છે અને દરેક હાઇડ્રોજન, કાર્બન, નાઇટ્રોજન વગેરે માટે એના ગાયરોમેગ્નેટિક ગુણોત્તરની કિંમત કેવી હોય છે? અલગ અલગ હોય છે. હવે આપણે આટલી વસ્તુ જોયું કે ચોક્કસ પરમાણુ કે જે સ્પિન ધરાવે છે તેને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ ત્યારે
બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકી એની વચ્ચેનો શક્તિ તફાવત જેટલું વિકિરણ આપાત કરવું હોય તો એની આવૃત્તિ આ રીતે આપણે આઈડેન્ટિફાય કરી શકીએ છીએ. એ કેટલી આવૃત્તિ ધરાવતી વિકિરણ આપાત કરવું પડે તો કે એમાં આપણે 2π × B0 ધરાવતી જે વેલ્યુ છે આટલી વેલ્યુ ધરાવતું વિકિરણ આપાત કરીશું તો એ ભૂમિ સ્થિતિમાં જે રહેલો પ્રોટોન છે તે ઉત્તેજિત સ્થિતિમાં જાય છે. હવે આપણે બીજું અત્યાર સુધી આપણે ચુંબકીય ક્ષેત્ર લગાડ્યું ત્યારે ફક્ત શક્તિના તફાવતની વાત કરી. હવે એક બીજી વાત કરીએ કે જ્યારે પણ પ્રોટોન when a spin active hydrogen atom is placed in a strong magnetic field, એ જ્યારે કોઈ પણ સ્પિન ધરાવતા પરમાણુના કેન્દ્રને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે એ શું કરે છે? ઇટ બિગેન્સ ટુ પીસીસ ગતિ કરે છે. શું કરે છે? પીસીશન ગતિ કરે છે. ઓકે છે પીસીશન ગતિ છે. એ પ્રિસિશન ગતિ કેવી રીતે કરે છે તો જુઓ, કોઈપણ પરમાણુના કેન્દ્રને જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લગાડીએ ત્યારે એ પોતાની ધરી પર પડતા પડતા એ પોતાની ધરી પર તો પડે જ છે, એ પોતાની ધરી પર પડતા પડતા બાહ્ય ચુંબકીય ક્ષેત્રને અક્ષ તરીકે રાખીને, એટલે આ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અક્ષ છે એને અક્ષ તરીકે રાખી અને એની અક્ષની આજુબાજુ પણ એટલે જેમ ભમરડાની ગતિ હોય છે એ જ રીતે એ પ્રોટોન છે એ પોતાની ધરી પર પડતા પડતા બાહ્ય ચુંબકીય ક્ષેત્રને અક્ષ તરીકે રાખીને આ રીતે પણ કરે છે. એટલે આટલી બેઝિક વસ્તુ આમાં ધ્યાન રાખવાની છે. એટલે એને જો આપણે બતાવવું હોય તો આપણે આ રીતે બતાવી શકીએ છીએ કે જો આ પ્રોટોન છે એ પોતાની ધરી પર આ રીતે ફરે છે, એટલે એની દિશા છે. હવે એ પોતાની પર ધરી પર પડતા પડતા એ પાછું આ ચુંબકીય ક્ષેત્ર છે, આ ચુંબકીય ક્ષેત્રની દિશા છે, એને અક્ષ તરીકે રાખીને એની આજુબાજુ પણ એટલે પોતાની ધરી પર પડતા પડતા એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રને અક્ષ તરીકે રાખીને એની આજુબાજુ પણ અને એની જે આજુબાજુ ગતિ કરે છે એનો જે પ્રિસિશન ગતિનો કોણીય વેગ હોય છે એને આપણે ઓમેગાથી ઓળખીએ છીએ. એટલે બેઝિક વસ્તુ આપણે આટલી ધ્યાન રાખવાની છે કે જો પરમાણુના કેન્દ્રને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો તે પોતાની ધરી પર પડતા પડતા બાહ્ય ચુંબકીય ક્ષેત્રને અક્ષ તરીકે રાખી અને એ અક્ષની આજુબાજુ ઓમેગા કોણીય વેગથી ભ્રમણ કરતો હોય છે. આવા પ્રોટોન પર જ્યારે આપણે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આપાત કરીએ ત્યારે એની આવૃત્તિ ચોક્કસ હોય છે. અને એની આવૃત્તિ ચોક્કસ હોય ત્યારે બેઝિક આટલી વસ્તુ ધ્યાન રાખવાની છે કે આની આવૃત્તિ અત્યારે જે વિકિરણ બાહ્ય ચુંબકીય વિકિરણની આવૃત્તિ આટલી છે અને આની કોણીય આવૃત્તિ આટલી છે. તો જ્યારે પણ એની પર રેડિયો તરંગ આપાત કરીએ છીએ ત્યારે રેડિયો તરંગની ફ્રીક્વન્સી જનરલી 40થી માંડીને 600 મેગાહર્ટ્ઝ સુધીની હોય છે. અને 40થી માંડીને 600 મેગાહર્ટ્ઝ સુધીનો રેડિયો તરંગ એની પર આપાત કરીએ છીએ ત્યારે એ વિકિરણ આની પર આવે છે. ક્યારે આ વિકિરણનું અવશોષણ થશે તો ધ્યાન રાખજો, જ્યારે આવૃત્તિની કિંમત એના કોણીય વેગની એનર્જી બરાબર, એટલે આપણે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આપાત કર્યું હોય, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આપાત કર્યું હોય તો એમાં બે ક્ષેત્ર હોય, ચુંબકીય ક્ષેત્ર અને વીજ ક્ષેત્ર. એટલે આ જે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય છે તે
આના વિશેષણ ગતિના કોણીય વેગના પરિણામે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય બંને સમાન થાય ત્યારે આ પ્રોટોન આ ચુંબકીય વિકિરણનું અવશોષણ કરી શકે છે અને આપણને એને માત્ર આપે છે. તો આની કિંમત કેટલી હોવી જોઈએ બાહ્ય જે આપણે આપવાનું તો એને આપણે આ રીતે નક્કી કરી શકીએ છીએ. આગળ આપણે ઇક્વેશન આવું જોયું કે આવૃત્તિની કિંમત ગેમા B0 પર 2π હોય છે, પણ અહીંયા જે કોણીય વેગ હોય છે એ કોણીય વેગની કિંમત આટલી હોય છે. જે પરમાણુનું કેન્દ્ર છે એ ચોક્કસ બાહ્યચુંબકીય ક્ષેત્રની આસપાસ ભ્રમણ કરતો હોય છે એનો કોણીય વેગ એ ગેમા B0 બરાબર હોય છે. એટલે જેમ આપણે બાહ્યચુંબકીય ક્ષેત્ર વધારે લાગુ પાડ્યું હોય તેમ એનો કોણીય વેગ કેવો હોય છે વધારે હોય છે. એટલે એના પરથી આ ઇક્વેશન આપણે આઈડેન્ટિફાઈ કરીએ તો ગેમા અપન 2π છે એમાં B0 ની કિંમત આપણે મૂકીએ તો B0 ની કિંમત મૂકીએ તો આ રીતે આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. ગેમા અપન B0 છે એના બરાબર કેટલું થાય ગેમા B0 બરાબર ઓમેગા થાય છે. એટલે ગેમા B0 ની જગ્યાએ આપણે ઓમેગા મૂકીએ તો આવું થાય. આવૃત્તિની કિંમત એ ઓમેગા ડિવાઇડેડ બાય 2π થાય છે. જો આવૃત્તિની સૂત્રનો પડતા બનાવીએ તો 2π ઇન્ટુ બરાબર થાય છે. એટલે બહારથી આપાત કરવાતા વિકિરણની આવૃત્તિ ને 2π વડે ગુણાકાર કરીએ અને એનું મૂલ્ય એ આપણે કોણીય વેગ બરાબર થતું હોય તો પરમાણુનું કેન્દ્ર આ વિકિરણનું અવશોષણ કરે છે. અને એ વિકિરણનું અવશોષણ કરે તો જ પરમાણુનું કેન્દ્ર ભૂમિ સ્થિતિમાંથી ઉત્તેજિત સ્થિતિમાં જાય છે. અને ભૂમિ સ્થિતિમાંથી ઉત્તેજિત સ્થિતિમાં જાય ત્યારે ભૂમિ સ્થિતિમાં એની કેન્દ્રની સ્પીડ +1/2 હોય તો એની સ્પીડ કેટલી થાય છે -1/2 થાય છે. અને આને પ્રોટોન ડીપ થયો એવું કહેવામાં આવે છે. એટલે બેઝિકલી આટલી વસ્તુ આમાં આપણે ધ્યાન રાખવાનું છે. હવે જુદા જુદા પરમાણુની સંસ્પંદન ફ્રીક્વન્સી કેટલી હોય છે એ આપણે જોવું હોય તો આપણે આગળ જોયું કે આવૃત્તિની કિંમત ગેમા B0 પર 2π બરાબર હોય છે. હવે હાઇડ્રોજનનો પરમાણુ લઈએ, હાઇડ્રોજનનો આઇસોટોપ લઈએ એનું કુદરતમાં પ્રમાણ 99.98% પ્રમાણ હોય છે. એમાં ચુંબકીય ક્ષેત્ર જે લાગુ પાડીએ છીએ એ 10 ટેસ્લા લાગુ પાડીએ છીએ. 10 ટેસ્લા લાગુ પાડીએ કે એટલે હાઇડ્રોજન માટે હાઇડ્રોજનના પરમાણુનો ગેમા ગાયરોમેગ્નેટિક ગુણોત્તર છે એ રેડિયન ડિવાઇડેડ બાય ટેસ્લા હોય છે અને એની કિંમત 267 મળશે. 267 ગેમા હોય છે એ ગેમાને B0 વડે ગુણાકાર કરીએ એટલે આ ગેમા જો આ ઇક્વેશન છે ગેમા ઇન્ટુ B0 તમે જોશો તો ગેમા ઇન્ટુ B0 એ 267.53 ઇન્ટુ 1 ડિવાઇડેડ બાય 2π કરો તેની કિંમત કેટલી આવશે 43.6. એટલે આપણે હાઇડ્રોજનના પરમાણુને 1 ટેસ્લા જેટલું ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું હોય અને હાઇડ્રોજનનો ગેમાની કિંમત 267 હોવાથી એની પર આપાત કરવી પડતી રેડિયો ફ્રીક્વન્સી કેટલી હોય છે 42.6 રેડિયો ફ્રીક્વન્સી આપાત કરવી. જો આપણે ચુંબકીય ક્ષેત્ર વધાર્યું હોય 1 ની જગ્યાએ 1.41 લાગુ પાડ્યું હોય તો એટલે 1.41 ટેસ્લા અથવા એને ગોસમાં કહીએ તો 14.092 ગોસ ચુંબકીય ક્ષેત્ર કહેવાય છે. તો 60 મેગાહર્ટ્ઝ રેડિયો ફ્રીક્વન્સી આવૃત્તિ છે. 235 ટેસ્લા લાગુ પડ્યું હોય તો 100 મેગાહર્ટ્ઝ આવૃત્તિની જરૂર પડે છે. અને ચુંબકીય ક્ષેત્રની કિંમત વધારી હોય તો 30. એટલે આ રીતે જેમ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય વધારીએ તેમ રેડિયો તરફની આવૃત્તિની કિંમત કેવી થાય છે વધે છે. આટલી વસ્તુ ધ્યાન રાખીએ. સેમ પરિસ્થિતિમાં H2 માટે વાત કરીએ તો H2માં એનો ગાયરોમેગ્નેટિક ગુણોત્તર છે એ 41.1 છે. જો એને 1 ટેસ્લા જેટલું ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડીએ તો એના માટે ફ્રીક્વન્સીની કિંમત ઓછી હોય છે, 6.5 જેટલી હોય છે. સેમ પરિસ્થિતિમાં કાર્બન C613 માટે વાત કરીએ તો C613 એના માટે ગાયરોમેગ્નેટિક ગુણોત્તર 67.28 હોય છે અને એના માટે ફ્રીક્વન્સી એ 1 ટેસ્લા 10.7 હોય છે. એટલે એ બેઝિકલી આપણે ધ્યાન રાખવાની છે કે જ્યારે પણ હાઇડ્રોજનનું માપન આપણે કરતા હોઈએ ત્યારે એ બંનેમાં ફ્રીક્વન્સીની કિંમત અલગ અલગ હોય છે. એટલે જ્યારે હાઇડ્રોજનનો પરમાણુ અવશોષણ કરતો હોય ત્યારે કાર્બનનો પરમાણુ અવશોષણ કરતો હોતો નથી. સેમ પરિસ્થિતિમાં 0.35 હવે જુઓ સપોઝ 2.35 એટલે 500 જેટલું ગોસ ચુંબકીય ક્ષેત્ર હોય ત્યારે કાર્બનના પરમાણુને રેડિયો ફ્રીક્વન્સી કેટલી જોઈએ છે 2500, જ્યારે હાઇડ્રોજનના પરમાણુને 100 ફ્રીક્વન્સી
કે આપણે 12 થી 100 ફ્રીક્વન્સી આપાત કરી હોય તો ફક્ત હાઇડ્રોજનનું પરમાણુ અવશોષણ કરે છે, એ સમયે કાર્બનનું પરમાણુ અવશોષણ કરતો સેમ પરિસ્થિતિમાં નાઇટ્રોજન હોય ફ્લોરિન હોય તો ફ્લોરિનનો પરમાણુ એ 1 ટેસ્લાએ 40 આવૃત્તિની જરૂર પડે છે. આજે આપણે આટલે રાખીએ છીએ અને એટલે અહીંયા બેઝિકલી એનએમઆરનું સિદ્ધાંત પૂર્ણ થાય છે. એનએમઆરના સિદ્ધાંતમાં તમારે આટલી વસ્તુ યાદ રાખવાની છે કે કોઈ પણ પરમાણુ કેન્દ્ર બાહ્ય સ્પિન ધરાવતી હોય તેને ચુંબકીય ક્ષેત્રમાં રાખી તેની પર રેડિયો તરંગ આપાત કરતા રેડિયો તરંગનું જે અવશોષણ થાય છે તેને આપણે શું કહીએ છીએ? એનએમઆર કહીએ છીએ. આપણે જોયું કે હાઇડ્રોજનના પરમાણુને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં રાખતા હાઇડ્રોજનનો પરમાણુ જુદી જુદી 2 શક્તિ સપાટીમાં ગોઠવાય છે. 2 શક્તિ સપાટીમાં ગોઠવાય છે. બંને વચ્ચેનો શક્તિનો તફાવત 2μh0 જેટલો હોય છે. 2μh0 જેટલો શક્તિ તફાવત હોય એટલી શક્તિ આપવા માટે આપણે બહારથી વિકિરણ કયું આપવું પડે છે? તો એના માટેની કેલ્ક્યુલેશન આપણે એના ઓમેગા વાળા સૂત્ર પરથી કરી અને એ